પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો હુંકાર, બંગાળના આગામી મુખ્યમંત્રી ભૂમિપુત્ર જ હશે, કોઈના ભત્રીજા નહીં. પશ્ચિમ બંગાળમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ દ્વારા જનતામાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પક્ષ બહારની વ્યક્તિને સત્તા સોંપશે. ગૃહમંત્રીએ આ દાવાને નકારી કાઢતા મક્કમતાથી જાહેરાત કરી હતી કે બંગાળના આગામી મુખ્યમંત્રી રાજ્યમાં જ જન્મેલા ઉચ્ચ શિક્ષિત અને પક્ષના પાયાના કાર્યકર હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સત્તાનું સુકાન કોઈ વારસદાર કે ભત્રીજાના હાથમાં નહીં, પરંતુ જનતાના પ્રતિનિધિ પાસે હશે. રાજકીય વિશ્લેષણ મુજબ અમિત શાહનું આ નિવેદન બંગાળની પ્રાદેશિક અસ્મિતાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસની રણનીતિનો વળતો જવાબ છે. ગૃહમંત્રીએ પક્ષના આંતરિક માળખા અને લોકશાહી મૂલ્યો પર ભાર મૂકતા સંકેત આપ્યો હતો કે ભાજપ વંશવાદના રાજકારણનો અંત લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે ભ્રષ્ટાચાર અને કથળતી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ વ્યૂહરચના દ્વારા ભાજપ સ્થાનિક મતદારોમાં વિશ્વાસ જગાડવા અને સંગઠનલક્ષી તાકાતને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યો છે. बहुत लंबे समय के बाद जब कोई विपक्षी पार्टियां नहीं थी, हमारे देश की आजादी के बाद का वो दौर बात कर दीजिए, तो 5 तारीख के बाद अंग बंग और कलिंग तीनों जगह भारतीय जनता पार्टी का शासन होगा, कमल का शासन होगा. और मैं मानता हूं ये निशानी हमारे पूर्वी भारत के लिए शुभांकर है. नरेंद्र मोदी जी ने 2014 में कहा था कि भारत की दोनों भुजाओं का, भारत माता की दोनों भुजाओं का सम विकास होना चाहिए. पश्चिम के क्षेत्रों में विकास काफी अच्छा हुआ है. कोई न कोई कारण से पूर्व के क्षेत्र पिछड़े हुए हैं. पूरा नॉर्थ ईस्ट, बंगाल, बिहार, उड़ीसा, ये पूरा भारतीय जनता पार्टी का शासन आने के बाद ये जो शुरुआत मोदी जी ने करी है पूर्व के विकास की, पूर्वोदय की, इसकी भी गति तीव्रता के साथ बढ़ेगी. मित्रों, एक बंगाल की मुख्यमंत्री जी अफवाह फैला रही हैं कि बंगाल में अगर भाजपा का शासन आया तो बाहरी लोग शासन करेंगे. मैं दीदी को बताना चाहता हूं, दीदी बंगाल का अगला मुख्यमंत्री बंगाल में ही जन्म लेने वाला, बंगाली मीडियम में पढ़ा लिखा और बंगाली बोलने वाला होगा. इतना ही है कि आपका भतीजा नहीं होगा, वो भारतीय जनता पार्टी का कार्यकर्ता होगा.